તો આગળ વાત સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચતા લોકો પરેશાન બની ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જ્યાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। વધતી ગરમીના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તડકાના સમયે બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે। જરૂરી હોય તો બહાર નીકળતી વખતે હળવા અને ખાદીના કપડાં પહેરવાની સૂચના આપવામાં આવી, તેમજ શરીરને હાઇડ્રેટ રાખવામાં વારંવાર પાણી પીવાનું, નારિયેળ પાણી પીવાનું, શેરડીનો રસ, લીંબુ શરબત જેવા પાણી ન લેવાની સલાહ આપી છે। ગરમીના કારણે શહેરના રોડ રસ્તા ઉપર પણ સુમસાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગરમીનો પારો વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને ચિંતા વધી રહી છે। છેલ્લા ઘણા દિવસથી તાપમાનમાં બહુ જ વધારો થઈ રહ્યો છે અને ગરમીનો પ્રકોપ દેખાઈ રહ્યો છે। જ્યારે સુરેન્દ્રનગરમાં જોવા જઈએ તો લોકો બપોરના સમયે બહાર પણ નથી નીકળતા હોતા અને તંત્ર અને સરકાર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે બપોરના ટાઈમે કામ છે, ઘરની બહાર ના નીકળવું તો ઠંડા પીણા તેમજ પીણા પીવા, લીલા નારિયેળ પીવા, લીંબુ શરબત પીવું, શેરડીનો રસ પીવો, આવું પીને પણ ગામમાં એટલે આપણી સેફટી માટે રહેવું જોઈએ। જ્યારે આ ડિપાર્ટમેન્ટ જે તાપમાન ખાતું છે ત્યાં જ્યારે આવ્યા ત્યારે આજે પણ તાપમાનમાં કાલ જેટલું જ દેખાડવામાં આવે છે, પણ આવનારા દિવસોમાં વધે કે ઘટે